અમરેલીથી સમાચાર છે। માજુમ અને વાત્રક ડેમ ઓવરફ્લો થયો છે। મોડાસાની જીવાદોરી સમાન માજુમ ડેમ ઓવરફ્લો થયો છે। માજુમ નદી કિનારાના 3 તાલુકાના 35 ગામને એલર્ટ અપાયું છે। બાયડ અને ખેડાના ગામડાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થતાં માજુમ ડેમમાં વ્યાપક આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી વાત્રકમાં 49,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। મામલતદાર, ટીડીઓ, તલાટી સહિતના અધિકારીઓ સ્ટેન્ડ બાય પર છે। લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ છે। અરવલ્લી જિલ્લાના મહત્વના 2 જળાશયો ફરીથી છલકાયા છે, માજુમ અને વાત્રક। આપણે હાલ માજુમ જળાશય ઉપર દ્રશ્યો બતાવી દઈશ। જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેડૂતોને સુકૂન આપી રહેલા આ દ્રશ્યો છે। ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો, રાજસ્થાનનો જે જળાશય ઓવરફ્લો થયો તેનું પાણી માજુમ જળાશયમાં રાત્રિ દરમિયાન આવ્યું છે। ત્યારે 6,800 ક્યુસેક પાણી રાત્રિ દરમિયાન 5 ગેટ ખોલવામાં આવ્યા હતા। હાલ દિવસ દરમિયાન 2 ગેટ ખોલી અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ જ સ્થિતિ વાત્રક જળાશયની છે કે જ્યાં રાત્રિ દરમિયાન 49,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું નદીમાં અને 35થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, મોડાસા તાલુકામાં 3 ઇંચ, બાયડમાં 4 ઇંચ, આ તમામ પાણી જળાશયોમાં એકત્ર થયું અને આ મહત્વના કહી શકાય તેવા જળાશયો છે, જિલ્લાના માટે જીવાદોરી સમાન જળાશયો છે। ત્યારે જળાશયો ફરીથી છલકાવાના કારણે ખેડૂતોમાં ખુશી છે। મોડાસા શહેરની પાણીની જે સમસ્યા છે તેનું નિવારણ આવ્યું છે, એટલે કે ખૂબ સારા સમાચાર જિલ્લા માટે જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માજુમ ડેમ, અરવલ્લી। વરસાદી પાણીએ ગોધરાના અંતરિયાળ વિસ્તારમાં તારાજી સર્જી છે। ગોધરાના ભામૈયા પૂર્વ ગામથી મેરપ સરસાવને જોડતો આંતરિક માર્ગ બંધ થયો હતો। સુડવેલ નદીના કોઝવે ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત અનેક લોકો અટવાયા હતા। વહેલી સવારે ખેડૂતો ઘાસચારો લેવા માટે ખેતરના પેલે પાર ગયા હતા અને પરત ફરતી વેળાએ કોઝવે ઉપર નદીના પાણી આવી જતા ખેડૂતો પાણી ઓસરવાની રાહ જોઈ કિનારે બેસી રહ્યા છે। સ્થાનિકો દર ચોમાસામાં આ કોઝવેને લઈ પડતી અગવડતા દૂર કરવા માટે ઊંચો પુલ બનાવવા માંગણી કરી રહ્યા છે। સવારે 7 વાગ્યે 7-7:30 વાગ્યે નીકળ્યો તો ઘાસ લેવા માટે, ભેંસો માટે, અને સામે કિનારે હું નદીની કિનારે ગયો હતો। હવે નદી વરસાદ આવી ગયો અને નદી આવી ગઈ છે। નાળા તૂટી ગયા છે। અત્યારે અમે ભેંસને ચારો લઈ અને અત્યારે નદીને કિનારે બેઠા છીએ। પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે। ધમાકેદાર રીએન્ટ્રી થતા જ નદી નાળા છલકાઈ ગયા છે। હાલ આપણે ગોધરા તાલુકાના મેરપ ને જોડતા માર્ગ ઉપર છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ભામૈયાથી મેરપને જોડતા માર્ગના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ઘોડાપુર આવ્યા હોય એ પ્રકારે સુડવેલ નદી છે તેમાંથી પાણી વહી રહ્યા છે। જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં ગયા હતા, 3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેથી ખેતી કામ માટે જોતરાયા હતા, સાથે સાથે પશુઓ માટે લીલો ઘાસચારો લેવા માટે ગયા હતા। દરમિયાન અચાનક જ 10 વાગ્યાના અરસામાં જે વરસાદી માહોલ રાત્રે શરૂ થયો હતો અને જેના બાદ વિરામ પાડ્યો હતો અને ત્યારબાદ પુનઃ ફરી સવારે 8 વાગ્યાના અરસામાં આ જે નદી છે તે છલકાઈ ગઈ હતી, જેથી અહીંના જે ખેડૂતો પહેલે જ પાર ગયા હતા। સાથે સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ગયા હતા, કેટલાક વિદ્યાર્થીઓ પહેલે પાર હતા તે ત્યાં જ રહી ગયા છે અને અન્ય વિદ્યાર્થીઓ ત્યાં છે આ બાજુ બેઠા છે, રાહ જોઈને બેઠા છે કે ક્યારે અહીંયાથી આ પાણી ઉતરે અને નદી પસાર કરીને જઈએ। કારણ કે હાલ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યોમાં જે આ નાળું છે, આ કોઝવે છે તે આ તૂટેલો છે, તમામ નાળા તૂટેલા છે, જેથી અહીંયા ચાલતા પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે। તો આ સાથે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। આહવા, વઘઈ, સાપુતારામાં ધોધમાર વરસાદ થયો। મહાલકોટ અને ગાઢવીના જંગલ વિસ્તારમાં વરસાદ થયો। ડાંગના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ડાંગ જિલ્લાની નદીઓ હાલ બે કાંઠે થઈ છે। ડાંગમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મહાલકોટ અને ગાઢવીના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ડાંગના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મીંઢોણા નદીમાં પૂરની સ્થિતિ છે। મીંઢોણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બ્રિજ ગરકાવ થતાં વહીવટીતંત્રએ બ્રિજને બંધ કરી દીધો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોણા નદીમાં પૂરની સ્થિતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો
તાપી જિલ્લાના સોનગઢ તેમજ ડોલવણ ખાતે જે ભારે વરસાદને પગલે મીઠવા નદીમાં પૂર જોવા મળી રહ્યું છે। બારડોલી નગરમાંથી પસાર થતા જે રામજી મંદિરની બાજુમાંથી જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો। વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। આ જે બ્રિજ છે બારડોલી નગરથી લઈને નેશનલ હાઈવે વ્યારા તરફ જવાના માર્ગને જોડતો હોય છે। એ હાલ બંધ કરી દેવાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે મીઠવા નદીમાં જે મધ્યરાત્રિથી પૂરની સ્થિતિ જોતા હાલ મીઠવા નદી બે કાંઠે વહેવા પામી છે। તો મીઠવા નદીએ બારડોલી નગરની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પણ આ મીઠવા નદીના પૂરના પાણી ફરી વળતા લોકોની પણ હાલત દયનીય થવા પામી હતી। ખાસ કરીને જે આ મીઠવા નદીની અંદર હાલ મધ્યરાત્રિએ પૂર આવતા હાલ મીઠવા નદીનું જે પૂરનું પાણી થોડું ઓસરતો પણ જોવા મળ્યું છે। વહેલી સવારે બ્રિજ ઉપરથી પાણી જઈ રહ્યું હતું। હાલ મીઠવા નદીની અંદર આ પૂરના પાણી ઉતરતા આ બ્રિજ પાણીની અંદર ગરકાવ હતો એ હાલ દેખાતો થવા પામ્યો છે। ખાસ કરીને જે ઉપરવાસની અંદર કે મીઠવા નદીની સોનગઢ તાલુકાની અંદર જે ભારે વરસાદને લઈને મીઠવા નદીમાં પૂર, મીઠવા નદીની અંદર અનેક ખાડીઓના પાણી પણ આવતા હોય છે, જે અંતર્ગત મીઠવા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વહીવટી તંત્ર દ્વારા આ માર્ગને હાલ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મેંઢોણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર દમદાર કવરેજ આપને બતાવી રહ્યા છે। વરસાદની દરેક તસવીર ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીર આપને બતાવીશું। નહીં ચૂકાય વરસાદની એક પણ ખબર અને આપના સુધી સચોટ માહિતી પહોંચાડીશું। જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પરથી સૌથી તોફાની કવરેજ। ન્યૂઝ 18 આપના સુધી તમામ માહિતી પહોંચાડશે। રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ લઈને તમામ માહિતી આપના સુધી। છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં ભારે વરસાદ પડતા કોઝવે અને બ્રિજને ભારે નુકસાન પહોંચ્યું છે। ભારજ નદીમાં પૂરની સ્થિતિની વચ્ચે બ્રિજના પાયા બેસી ગયા છે, જ્યારે 2.39 કરોડના ખર્ચે તંત્રએ બનાવેલું ડાયવર્ઝન 4 મહિનામાં જ ધોવાઈ ગયું છે। સ્થિતિ એવી થઈ છે કે રોડના 2 કટકા થઈ ગયા છે અને ગામ સંપર્ક વિહોણું થયું છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ મુશ્કેલીમાં છે। રોષે ભરાયેલા અગ્રણીઓએ પાવીજેતપુરના સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી છે અને કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર સવાલ કર્યા છે। ત્યારે સાંસદ જશુભાઈ રાઠવાએ નાવ બ્રિજ અને ડાયવર્ઝન માટે સરકારમાં રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું છે। ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્ઝન ધોવાઈ જવાથી એના કારણે પાવીજેતપુર નગરને અને વેપાર ધંધાને ખૂબ વ્યાપક નુકસાન થયું છે। ઓછામાં ઓછા 60 થી 65 જેટલા ગામના લોકો અહીં આવતા અટકી ગયા છે। મેડિકલની સેવાઓ હોય, આરોગ્યની સેવાઓ હોય, વેપારના મુખ્ય મથક આજે પાવીજેતપુર ગણાય। પાવીજેતપુર આ બ્રિજ ઉપર થઈને છોટાઉદેપુર જિલ્લાના કોઈ પણ કામ માટે જવાનું હોય, આ બધી જ બાબતો જે અટકી ગઈ છે। ને વધુ વરસાદ હોવાના કારણે અવરનવર ચોમાસાની અંદર પાણી છોડવામાં આવતું જ હતું, એવું એમના મગજમાં ક્લિયર એન્ડ કટ હોવા છતાં એમણે ડિઝાઇન બનાવવામાં કોઈ કાળજી લીધી નહીં। એમણે જ્યારે ડાયવર્ઝન બનાવ્યું ત્યારે એની જે યોગ્ય રીતે ચકાસણી થવી જોઈએ, એ ડાયવર્ઝન પ્રથમ વરસાદે કઈ રીતે ધોવાઈ જાય, એ એક સવાલ ખૂબ મોટો છે। સામાન્ય જનતાના મગજમાં નથી આવતું કે 2.39 કરોડ રૂપિયા ગયા ક્યાં। હવે પછીનું જે કંઈ ડાયવર્ઝન બનાવવામાં આવે એમાં જે કંઈ ટેકનિકલ બાબતો જે છે એને ધ્યાનમાં રાખી, પાણીનો જે ફ્લો છે એને પણ ધ્યાનમાં રાખી અને ફરી નવું ડાયવર્ઝન ખૂબ સારી રીતે બનાવવામાં આવે। અને વધારે પડતો અમારો જે ફોકસ છે એ છે કે જે પુલ છે, પુલનું ખૂબ જ વહેલી તકે એનું નિર્માણ થાય અને કાયમી ધોરણે આ પ્રશ્નનો ઉકેલ આવે। જે તે વખતે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ, પરંતુ જેમણે ધ્યાન રાખ્યું નથી એમના માટે અમે પણ તપાસ કરાવીને આ સંદર્ભે ઊંડી તપાસ કરાવીશું। કોની ભૂલ છે એ પણ ચકાસણી કરવામાં આવશે, જે ગુનેગાર હશે એને સજા કરવામાં। નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચી છે। ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર તે વહી રહી છે। પૂર્ણા નદીના પાણી નવસારી સુરતને જોડતા કોસ્ટલ હાઈવે પર મોડી રાત્રે ફરી વળ્યા। રાત્રે 12 વાગે પાણી રસ્તા પર ફરી વળ્યા હતા। પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને લોકોને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું।
નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નવસારીમાં રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નવસારીથી સુરતને જોડતો આ કોસ્ટલ હાઈવે છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે. પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, 2 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અહીંથી સુરત જતા તમામ વાહનોને અટકાવવામાં આવે છે. કારણ છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે, જેને લઈને કહી શકાય કે અત્યારે આ રોડ પર જવું હિતાવક નથી. હિંમતનગરથી સમાચાર. પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે. રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોમાં ભારે રોષ છે. તંત્રને જાણ કરવા છતાં નિષ્ક્રિય રહેતા લોકો વિફર્યા. એક સોસાયટીનું પાણી બીજી સોસાયટીમાં ઘૂસ્યું. પથ્થરમારો કરાતા પોલીસની ટીમો સ્થળ પર પહોંચી. ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટરને રજૂઆત કરાતા તંત્ર હરકતમાં આવ્યું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઈશાન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. ઈશાન, વધુ માહિતી શું? જી ચોક્કસ કે હિંમતનગરની જ્યાં સોસાયટી છે, બંને સોસાયટીમાંથી વરસાદી પાણી ભરાયા હતા અને વરસાદી પાણી એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જતા લોકો વિફર્યા હતા અને એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો. નોંધનીય છે કે સમગ્ર ઘટનાને લઈને હિંમતનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને સમાધાનના મામલો ઠાળો પાડ્યો હતો. નોંધનીય છે કે જે અવારનવાર વરસાદી પાણી ભરાવાને લઈને લોકોમાં વારંવાર જોવા મળે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય હોવાથી લોકોએ ઉગ્ર ગાંધીનગર સુધી છે કે રજૂઆત કરી હતી. માંડ તંત્ર જાગ્યું હતું. રાતે પોલીસ બંદોબસ્ત સાથે પ્રોટેક્શન સાથે જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જી આભાર ઈશાન, માહિતી બદલ. આ સાથે જ રાજકોટથી વિગતો. શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. શહેરના મવડી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. વરસાદના આગમન બાદ આ પાણી ભરાવાની સ્થિતિ ઊભી થતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. વાહન ચાલકો, રાહદારીઓ તમામ લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી, કારણ કે વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા ન હતા, જેના કારણે આસપાસ આવેલા નાની મોટી દુકાનોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા ઊભી થઈ હતી. રાજકોટમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ 10 તારીખ સુધી આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ છે. બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી જ અંધારપટ છવાઈ ગયો છે. ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ભરૂચ ખાતે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભરૂચની શ્રાવણ ચોકડી ખાતે 40 જેટલી સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ છે. સબમર્સિબલ પંપથી પાણી કાઢવાનો હાલ ફરજ પડી રહી છે. જેસીબીની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ છે. કંપનીમાં જતા કર્મચારીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદી વાતાવરણના વચ્ચે કચ્છના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારના 6 વાગ્યાથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને જોતામાં જ વરસાદ જોરદાર શરૂ થયો. ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો. વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા. એક તરફ કચ્છમાં પણ વરસાદી માહોલ છે. રાપર અને ભચાઉ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે વાગડ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. આજે વહેલી પરોઢથી વરસાદનું આગમન થયેલું જોવા મળી રહ્યું છે. વરસાદ બાદ પાણી આ વિસ્તારમાંથી વહી નીકળેલા જોવા મળ્યા. પંચમહાલના ડેમોમાં પાણીની આવક થઈ છે. કરાડ, પાનમ અને હડફ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમની રોજ સપાટી જાળવવા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. પાનમ ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 50,500 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું છે. પાટણ જિલ્લામાં મોડી રાતથી જ વહેલી સવાર સુધી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. વીજળીના કડાકા અને હળવા પવનની સાથે ધોધમાર વરસાદ થયો. જિલ્લામાં છેલ્લા 4 કલાકમાં 1 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. સાંતલપુર, સમી, હારીજ, શંખેશ્વર, ચાણસમા, સિદ્ધપુર તમામ તાલુકામાં મેઘરાજાની હાજરી જોવા મળી. સમી, સાંતલપુર, રાધનપુર વિસ્તારમાં હજી પણ વરસાદ યથાવત છે. વાપી અને વલસાડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ધરમપુર, પારડી, કપરાડામાં ભારે વરસાદ જોવા મળ્યો. આજે દક્ષિણ ગુજરાતમાં
ભારે વરસાદની આગાહી છે અને જેના કારણે વાપી અને વલસાડના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. સુરતમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. કીમ ગામે વિદ્યાર્થી ભરેલી બસ ખાડામાં ફસાઈ. કીમ ગામે આવેલી જનકપુર સોસાયટી નજીક એક ગટરમાં આયરમ શાળાની બસ ફસાઈ હતી. ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જનકપુર સોસાયટી નજીકની આ ઘટના કે જ્યાં એક સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી. કીમમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હોવાની આ ઘટના સામે આવી. વિદ્યાર્થીઓ ભરેલી આ બસ ખાડામાં ફસાઈ. જોકે વિદ્યાર્થીઓને તરત જ હેમખેમ બહાર નીકાળી લેવામાં આવ્યા હતા. ગટરનું ઢાંકણું કદાચ ખુલ્લું રહી જવાના કારણે આ બસ તેમાં ફસાઈ હોવાની હાલ પ્રાથમિક માહિતી છે. કે વિસ્તારમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચુનાવાડી ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા. ડોલવણના પંદબનુંગરી ઇકો ટુરિઝમથી ચુનાવાડી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતા દ્રશ્યો જોવા મળ્યા છે. વ્યારાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની. વ્યારાના રાણી આંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા. વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના ચેવડી સહિતના ગામમાં જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ધોધમાર વરસાદ વરસતા તાપી જિલ્લાની નદીઓ ગાંડીતુર બની. નદીના પાણીને કારણે વ્યારાના પેરવડ ગામે ભારે મુશ્કેલી જોવા મળી. પેરવડ ગામે પુલ ઉપરથી નદીના પાણી ફરી વળ્યા. અનેક લોકો માટે અવરજવર બંધ થઈ ગઈ. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી 8 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાનું સંકટ ઊભું થયું. જો ઘરમાં પાણી ઘૂસી જાય તો ભારે તારાજી સર્જાય એમ હતી. ત્યારે જ જેસીબીની મદદ લેવાઈ અને રસ્તો તોડીને નદીના પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જેસીબી દ્વારા પાણી માટે રસ્તો બનાવાઈ રહ્યો છે. પેવર્ડ ગામ પાસે આવેલી આફતને જેસીબીની મદદથી ટાળી શકાઈ હતી. આ તરફ તાપીના વ્યારામાં વરસાદનું પાણી બાળકો માટે જોખમરૂપ બન્યું. વ્યારાની મિશ્ર શાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા બાળકો ફસાયા. મિશ્ર શાળાના કમ્પાઉન્ડમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું, જેમાં બાળકો અને શિક્ષકો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહીસાગરથી સમાચાર આવી રહ્યા છે. વીરપુર નજીકનું તુલસી તળાવ ઓવરફ્લો થયું છે. રણજીતપુરા ગામે આવેલું તળાવ ઓવરફ્લો થયું. તળાવની પાળ ધસી પડતા તળાવ ફાટવાની દહેશત છે. હાલ તંત્રને જાણ કરવામાં આવતા મામલેદાર તળાવ પર પહોંચી ચૂક્યા છે અને ધોવાયેલ પાળ ઉપર પ્લાસ્ટિકની ટાર પટ્ટી નાખવામાં આવી છે. ઓવરફ્લો તળાવમાંથી 2 ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું. તળાવના ગેટમાંથી પાણી છોડી તળાવમાંથી પાણી ખાસ છોડવામાં આવ્યું. રણજીતપુરા ગામની તમામ ખેતી સહિત અરવલ્લીના કેટલાય એવા ગામોમાં આ પાણી ફરી વળે તેવી શક્યતા છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામ કે જ્યાં અરવલ્લીના છેવાડે આ ગામ આવેલું છે અને મસ્ત મોટા તળાવની લોકોને બીક છે કે તળાવ ફાટવાથી ક્યાંક પાણી ગામમાં ના ઘૂસી જાય તેવી બીક સતાવી રહી છે. ગત વર્ષે પણ ક્યાંક ને ક્યાંક જે તળાવનો પાળો હતો તે પણ ખસી ગયો હતો અને આ વર્ષે પણ જે વરસાદ વધારે હોવાથી તળાવ ખીચોખીચ ઓવરફ્લો જોવા મળી રહ્યું છે. ઉપર થઈને જાય પાણી તેવી સ્થિતિ તળાવની જોવા મળી રહી છે. કેટલાક ગ્રામ લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, તળાવ ઓવરફ્લો થયું છે, કેવી બીક છે ગામમાં, કેવી દહેશત છે અત્યારે? આ તળાવ ઓવરફ્લો થયું છે. આ જે વરસાદ જે ધાર્યો એના કરતાં વધારે વરસાદ પડ્યો એના લીધે આ પાળની સ્થિતિ આજે નાજુક છે. આ જો પાળ અહીંયાથી ધસી પડે તો પાછળ આવેલા તળાવો અને કૂવાઓને ભારે નુકસાન થાય એવું છે. એટલે અમારે તંત્રને એક જ અપીલ છે કે આનું જે પાળનું જે કાર્ય છે પ્રોપર રીતે જે થાય, કે આવું ફરી આવતા વર્ષોમાં ના થાય એના માટે તંત્ર પૂરેપૂરી આની કાળજી લે. તળાવ કેટલા એકરમાં આવેલું છે ને અત્યારે વરસાદ કેવો ખાબક્યો છે, કેટલું પાણી ભરેલું છે તળાવની અંદર? તળાવ મારા અંદાજે 8 થી 10 એકરમાં છે અને વરસાદ તો આજે લગભગ જોઈએ તો ગામનો વરસાદ ગણતરી કરીએ તો 45ની આજુબાજુ પહોંચો આવ્યો છે ને આજે તળાવ એની જે ડેન્જર ઝોન કહેવાય એના ઉપરથી વહી રહ્યું છે. શું કહેશો, તળાવ ઓવરફ્લો થયું છે, એક દહેશત છે ગામમાં,
તળાવ ફાટવાની ગત વર્ષે પણ ફાટ્યું હતું, કેવી દહેશત ગામ લોકોમાં જોવા મળી રહી છે? બસ જે વધારે વરસાદ થાય તો જ વધારે તકલીફ પડે એવી હતી તળાવની પાળેથી, અને તળાવની પાળ ઉપરથી માટી વરસાદ પ્રોપર ઉપર પડે છે ને માટી ધસરાઈ જાય છે, એના કારણે ઓવરફ્લો જે વધારે થતો હતો એ થોડું ઓગન અમે ગઈકાલે 2-2.5 ફૂટ 3 ફૂટ જેવું તોડી નાખ્યું છે આ તંત્રના કહેવાથી, એટલે પાણીનો ઓવરફ્લો અત્યારે થાય છે ને લેવલ પણ ઘટી ગયું છે, અને હવે ભવિષ્યમાં આવું ના થાય એના માટે તંત્ર થોડી જવાબદારી લે તો સારું. તંત્રને જાણ કરવા મુજબ એ જે વોલ થઈ જાય ટૂંકમાં બે બાજુ તો ટૂંકમાં સલામતી છે. અધિકારીઓ ગત રોજ આવ્યા હતા, શું કાર્યવાહી કરી છે? અત્યારે તળાવ પર શું પ્રોટેક્શન કરેલું છે? પ્રોટેક્શનમાં અત્યારે ખાલી પ્લાસ્ટિક પાથરીને ગયા છે અને ટૂંકમાં એના સિવાય બીજું કોઈ પ્રોટેક્શનનું અત્યારે હાથ ધર્યું નથી. હવે તળાવનું કામ ક્યારે થાય છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગાંધીનગરમાં સચિવાલય પહોંચી પડતર પ્રશ્નોના નિરાકરણની રજૂઆત કરી. અનુસૂચિત જાતિ સમુદાયની પડતર માંગણીઓ સંતોષવાની સાથે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી છે. પે સેન્ટર દીઠ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા, સ્કોલરશીપ, ફ્રી શિપ કાર્ડ અને આવક મર્યાદા વધારવા માટેની પણ માંગ કરવામાં આવી છે. સરકાર એ ગુજરાતને આભડછેટ મુક્ત રાજ્ય જાહેર કરે અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. પાટીદારો સામે થયેલા કેસો પરત ખેંચ્યા, પણ દલિત સમાજના કેસો હજી સુધી પરત ખેંચ્યા નથી, તો એ કેસો પરત ખેંચવામાં આવે. રાજ્ય સરકારની સરસ્વતી યોજનાની સાયકલો ભંગાર બની ચૂકી છે. અરવલ્લી જિલ્લામાં ધૂળ ખાતી મળી આવી છે આ દીકરીઓની સાયકલો. પ્રવેશોત્સવ વર્ષ 2023ની સાયકલોનો આ વિડીયો વાયરલ થયો છે. મેઘરજના કસાણા પંથકમાં ભંગાર બનીને પડ્યો છે 300થી વધુ સાયકલોનો ખડકલો. દીકરીઓને વિતરણ કરવાના બદલે ધૂળ ખાઈ રહી છે આ સાયકલ. તમામ સાયકલ પર તાળપત્રી નાખેલી જોવા પણ મળી રહી છે. અધિકારીઓના અણઆવડતના કારણે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચી નથી. વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવ પણ ઉજવાઈ ગયો, ત્યારે હજી 2023ની સાયકલોનો સ્ટોક પડ્યો હોવાથી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરની હડતાલનો આજે બીજો દિવસ છે. બીજી મેડિકલ કોલેજ ઉપર રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ યથાવત છે. પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ હડતાલના કારણે દર્દીઓને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો. આરોગ્ય વિભાગે ફરજ પર હાજર થવા માટે તાકીદ કરી છે. તબીબો જો ફરજ પર હાજર નહીં થાય તો પગલાં પણ લેવામાં આવશે. રેસિડેન્ટ ડોક્ટરો છે પોતાના પ્રશ્નોને લઈ હડતાલ કરી રહ્યા છે, પ્રોટેસ્ટ કરી રહ્યા છે. બીજા મેડિકલ કોલેજ છે જ્યાં અત્યારે ડોક્ટરો છે તે પોતાની જે માંગ છે તેને લઈ પ્રોટેસ્ટ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ સરકાર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા તેઓને કામ પર પરત જવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી છે અને પરત નહીં ફરે તો શિક્ષાત્મક પગલાં લેવા માટેની વાત પણ કરી છે. આપણી સાથે છે રેસિડેન્ટ ડોક્ટરો. વાત કરીશું કે અત્યારે જે રીતે તમે પ્રોટેસ્ટ કરી રહ્યા છો તો બીજી તરફ તમને કામ પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે, શું કહેશો? જે આ હડતાલ અમે રેસિડેન્ટ ડૉક્ટરોએ ચાલુ કરી હતી એ પોતાના સ્વાભિમાન અને જે સ્ટાઇપન્ડ હતો જે 5 વર્ષ કરવામાં આવ્યો હતો અને 3 વર્ષ કરવા માટે હતી, જે કાલે આખો દિવસ ગયો, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ પણ પહેલ કરવામાં નથી આવી. રેસિડેન્ટ ડૉક્ટરો પોતાના હક માટે લડવા માટે ઊભા થયા છે અને જ્યાં સુધી એમના પ્રશ્નોનો, રેસિડેન્ટ ડૉક્ટરના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, સરકારશ્રી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે, ત્યાં સુધી રેસિડેન્ટ ડૉક્ટરો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ સ્ટ્રાઇક ચાલુ રાખશે. તો અત્યારે કેટલું સ્ટાઇપન્ડ છે અને કેટલું જોઈએ છે તમારે? આ વાત અત્યારે અમને 84,000 સ્ટાઇપન્ડ મળે છે અને જે એમાં 2009થી સરકારના પરિપત્ર પ્રમાણે દર 3 વર્ષે 40%નો વધારો થતો હોય છે. તો આ વખતે પણ અમે માર્ચથી આ ચળવળની શરૂઆત કરી હતી અને સપ્ટેમ્બર આવી ગયો અને જ્યારે GR આવે છે ત્યારે 20%નો વધારો આપવામાં આવે છે ને એ પણ 5 વર્ષ માટે. અને જો ત્યારે વાત કરીએ તો અમે સરકારશ્રી દ્વારા અમે નેગોશિએટ પણ કર્યું હતું કે એવું નથી કે અમે 40%ની જ માગણી કરી હતી. એક નેગોશિએટ કરીને અમે સરકારશ્રીને 30%નો આંકડો આપ્યો હતો, જેથી અમારો જે સેલરી છે એ અમારા આસિસ્ટન્ટ પ્રોફેસર કરતાં વધી ન જાય. અમે 30%નો આંકડો આપ્યો હતો અને આરોગ્ય મંત્રીશ્રીએ
એ આંકડો એમની ડાયરીમાં નોટ પણ કર્યો હતો કે આ આંકડો હું કન્સિડરેશનમાં રાખીશ અને અમને એશ્યોરન્સ આપ્યું હતું. અને છતાં પણ સરકાર જ્યારે આ પ્રકારનો પરિપત્ર આવે છે ત્યારે એમાં 20% વધારો અને આ વધારો 5 વર્ષ સુધી લાગુ પડશે. આ રીતે 5 વર્ષ સુધી રેસિડન્ટ ડૉક્ટરનો સ્ટાઇપન્ડ બાંધી લેવાની વાત છે, એનો અમે કડક શબ્દમાં વિરોધ કરીએ છીએ. તમારા તરફ માધ્યમથી એટલી જ અપીલ છે કે રેસિડન્ટ ડૉક્ટરના પ્રશ્નોનો સરકારશ્રી સામે આવીને ઉકેલ લાવે અને રેસિડન્ટ ડૉક્ટરો જલ્દીથી જલ્દી પોતાની ફરજ પર પાછા ફરી શકે. તો અત્યારે જે રીતે તેઓ હડતાલ કરી રહ્યા છે, ઇમરજન્સી કામથી પણ અડગા રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે ડૉક્ટરો છે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છે, તો બીજી બાજુ પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે જે ડૉક્ટરો છે તે પણ મક્કમ છે કે પોતાની જે રેસિડન્ટ ડૉક્ટરો છે તે કહી રહ્યા છે કે જેઓ પોતાની માંગ છે તેને માટે સરકાર આગળ આવે. કેમેરામેન શ્રેણિક સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.